આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ વિજયનગર સેન્ટર દ્વારા વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગ અને આધ્યાત્મિક જીવનશૈલીનો સંદેશ મેળવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન યોગાચાર્ય દુષ્યંતભાઈ મોદીએ અષ્ટાંગ યોગના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમણે યોગને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી ગણાવ્યો હતો। યોગ શિક્ષિકા ભાવનાબેને વિવિધ યોગાસનોનું સુંદર પ્રદર્શન કરી ઉપસ્થિતોને યોગ અભ્યાસ કરાવ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રશ્મિકા ઉપાધ્યાયે યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની અપીલ કરી હતી। આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ વિજયનગર સેન્ટરની સંચાલિકા BK પારુલબેને રાજયોગના મહત્વ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે રાજયોગ દ્વારા મનની શાંતિ, આત્મિક શક્તિ અને જીવનમાં સકારાત્મક પ્રાપ્તિ કરી શકાય છે। તેમણે ઉપસ્થિત તમામ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમંગભેર ભાગ લઈ યોગ અને રાજયોગનો લાભ મેળવ્યો હતો।